હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ એક નવા જ વિડીયો સાથે। તો આજે બનાવવાનું છે આપણે સિંગ ભજીયાનું શાક। તો ચાલો આપણે રેસીપી જોઈએ। તો મિત્રો આપણે લીલું લસણ કાપી લેવું, ગાંઠિયા કાપી લીધા છે। ગાંઠિયાને આપણે ગ્રેવી કરવાની છે, આમાં નાખી દઈશું। આ લસણના પાંદડાનું આપણે ઝીણું કટિંગ કરી લેવું। મરચીની મિત્રો આપણે ઝીણી કટકી કરી લેવું અને આદુની હવે આપણે નાખી દઈશું આમાં લસણની હારે ગ્રેવી કરવામાં। તો મિત્રો આપણે કાંદા કટિંગ કરી લેવું। રફ આપણે કાપી નાખશું અને આપણે આને નાખી દેવું ગ્રેવી કરવા। મિત્રો આપણે લીધા છે દેશી ટમેટા, એને આપણે આ રીતે કાપી લેવું, મોટું મોટું કટિંગ કરી લેવું। ગ્રેવી કરવા નાખી દેવું આપણે। તો મિત્રો આપણે લીલા ધાણા લીધા છે, એનું કટિંગ કરી લેવું ઝીણું। દેશી ધાણા છે ઘરના। તો મિત્રો આપણે મૂળો લઈ લીધો છે સલાડ માટે। આવી રીતના આપણે મૂળાનું કટિંગ કરી લેવું। ત્યારબાદ આપણે મરચાંનું કટિંગ કરી લેવું। મરચાંની આપણે આવી રીતની પતલી ચીરું કરી લેવું। મિત્રો આપણે સલાડ માટે કાંદા લઈ લીધા છે, કાંદાનો આપણે સ્લાઇસ કરી નાખશું આવી રીતે। તો મિત્રો આપણે સિંગ ભજીયાના શાક માટે સિંગ ભજીયા લીધા છે। ટમેટાની ગ્રેવી, કાંદાની ગ્રેવી, આદુ મરચાં લસણની ગ્રેવી, લીલું લસણની કટકી, દહીં ને લીલા ધાણા ને સલાડ માટે આપણે કાંદા, મૂળો અને મરચાંની કટકી કરી છે। આને આપણે વઘારીને બનાવવાનું છે સલાડ। તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે, આપણે લઈ લેવું પાટિયો। એમાં લઈ લેવું થોડુંક તેલ આપણે વઘાર માટે। મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે નાખી દઈશું એમાં આખું જીરું અને મીઠો લીમડો। ત્યાર પછી નાખશું આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ। હવે આપણે નાખી દઈશું કાંદાની ગ્રેવી। હવે આપણે આને 3 થી 4 મિનિટ ચડવા દઈશું। કાંદાની ગ્રેવી પાકી ગઈ છે, આપણે નાખી દઈશું લીલું લસણ અને થોડાક મસાલા નાખી દઈશું આપણે આને। આપણે આમાં નાખી દઈશું
2 ચમચી મીઠું સ્વાદ અનુસાર, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ કાશ્મીરી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો. અને આપણે હવે થોડું હલાવી લઈશું. ચાલો હવે આપણે આમાં નાખી દઈશું ટમેટાની પેસ્ટ. તો મિત્રો આપણે ગળપણ માટે ગોળ લીધો છે અને દહીં નાખી દઈશું. તો મિત્રો આપણી ગ્રેવી એકદમ પાકી ગઈ છે કમ્પ્લીટ. જુઓ તમે. હવે આપણે એમાં નાખી દઈશું સિંગ ભજીયા. હવે આપણે આને 2 થી 3 મિનિટ આમાં ચડવા દઈશું. તો મિત્રો આપણું સિંગ ભજીયાનું શાક તૈયાર છે. હવે આપણે આમાં નાખી દઈશું લીલા ધાણા. દેશી ધાણા છે આપણા ઘરના. જો ફર્સ્ટ ક્લાસ સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવશું સંભાર. સંભારો બનાવી તમને દેખાડ્યો. સંભારા માટે પેન લઈ લીધી છે. તો આપણે થોડુંક તેલ લઈ લેવું. તો મિત્રો આપણે થોડીક રાઈ નાખશું. થોડુંક આખું જીરું નાખશું. લીમડો નાખ્યો છે આપણે મીઠો અને મૂળા નાખશું અને મરચાંનું કાંદા. મિત્રો આપણે આમાં નાખી દઈશું ધાણા જીરું પાવડર. થોડીક આપણે હળદર નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. લીલા ધાણા નાખ્યા આપણે. તો મિત્રો આપણું સલાડ તૈયાર છે. એકદમ ઉપર.